નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જેકો કોચિંગમાં। મિત્રો, જેટકો દ્વારા જે વિદ્યુત સહાયકોની ભરતી રદ કરવામાં આવી હતી અને તેમની પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાનું આયોજન જેટકો દ્વારા કરવામાં આવ્યું હતું। નવી તારીખો આપવામાં આવી હતી, તો તેના માટેના ખૂબ જ મહત્ત્વના સમાચાર છે કે લેખિત પરીક્ષા ફરીથી નહીં આપવા અને પોલ ટેસ્ટ માટે ઉમેદવારોની સંમતિ, એટલે કે લેખિત પરીક્ષા ઉમેદવારો નહીં આપે તેના માટે થઈને આંદોલન શરૂ થયું છે। જેટકોમાં વિદ્યુત સહાયકોની ભરતી રદ કરવા માટે આંદોલન 48 કલાક મોકૂફ રાખવામાં આવ્યું છે। કાનૂની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી, ઉર્જામંત્રી, ગૃહમંત્રીને રજૂઆત કરાશે। 1224ના બદલે 2000ની ભરતી કરીશું તેવા નિર્દેશ। જેટકોના એમડી આજે ઉમેદવારોની રજૂઆત વખતે એવી હૈયાધારણા આપી હતી કે 1224ની ભરતી સામે અમે દોઢી ઉપરાંત ભરતી કરીશું, 2000ની ભરતી કરવાના નિર્દેશ આપ્યા। સાથે ઉમેદવારોને લેખિત અને પોલ ટેસ્ટ માટે તૈયાર રહેવા પણ જણાવાયું હતું। પોલ ટેસ્ટના આધારે જ મેરિટ નક્કી થતું હોય છે। બાદમાં જોઈએ તો ગુજરાત ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોમાં 1224 વિદ્યુત સહાયકોની 9 મહિના બાદ રદ કરાયેલી ભરતી સામે બીજા દિવસે પણ બપોર સુધી ઉમેદવારોએ રેસકોર્સના ખાતેના મેદવડા મથક બહાર ધરણા કર્યા હતા। યુવક અગ્રણી યુવરાજસિંહ અને 15 ઉમેદવારોએ આજે જેટકોના એમડી સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં ઉમેદવારો ફરીથી લેખિત પરીક્ષા નહીં આપે અને પોલ ટેસ્ટ આપવા તૈયાર છે તેમ જણાવાયું હતું। જેટકોના મેનેજમેન્ટ દ્વારા કાયદાકીય દ્રષ્ટિએ વિચારણા કર્યા બાદ નિર્ણય લેવા જણાવાતા 48 કલાકનું અલ્ટિમેટમ આપી ઉમેદવારોએ તેમનું આંદોલન બપોરથી મોકૂફ રાખ્યું હતું। એમડી સમક્ષ રજૂઆતમાં જણાવાયું હતું કે આ પરીક્ષામાં પોલ ટેસ્ટમાં તમને ક્ષતિ જણાય છે તો તે ફરીથી આ ઉમેદવારો આપશે। લેખિત પરીક્ષા શા માટે પરીક્ષા આપે? ઉમેદવારો લેખિત પરીક્ષા હરગીઝ નહીં આપે। બીજી તરફ ઉમેદવારોએ તેમની વાજબી માંગણી અંગે મુખ્યમંત્રી, ઉર્જામંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત તેઓ કરશે તેમ જણાવ્યું હતું। 9 મહિનાની મહેનત પર પાણી ન ફેરવવા માટે પણ અનુરોધ કરાયો હતો। કેટલાક ઉમેદવારોએ તો રદ કરાયેલી ભરતી સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ વિચારણા શરૂ કરી છે। જેટકો તરફથી પ્રતિનિધિ મંડળને પોલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે ઉમેદવારો તૈયાર રહે તેવા નિર્દેશ અપાયા હતા। આ જે આંદોલન થયું હતું તે આ એક બીજા સમાચાર હતા, એના આધારે થયું હતું। એ સમાચાર આના અગાઉ આવેલા હતા, એ પણ આપણે જોઈ લઈએ। એ સમાચારમાં એવું હતું કે જેટકોની રદ થયેલી પોલ ટેસ્ટ 28 અને 29 ડિસેમ્બરે લેવાશે। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડની રદ થયેલી પોલ ટેસ્ટ હવે 28 અને 29મી ડિસેમ્બરે લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જ્યારે 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે। ગેરરીતિની ફરિયાદોના કારણે પરીક્ષા રદ કરાઈ હતી। 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષાનું આયોજન કરાશે। થોડા સમય પહેલાં જેટકોમાં 1224 વિદ્યુત સહાયક, ઇલેક્ટ્રિકની ભરતી, આસિસ્ટન્ટની ભરતી કરવા માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ ગેરરીતિના કારણોસર 3 જૂનની પરીક્ષા રદ થતો હજારો ઉમેદવારો નિરાશ થયા હતા। એવો દાવો કરવામાં આવ્યો હતો કે પોલ ટેસ્ટ નિયત માર્ગદર્શિકા પ્રમાણે લેવામાં આવી ન હતી। ઉમેદવારોની નિરાશા પછી રાજ્યના પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે મહેસાણા, રાજકોટ, ભરૂચ ઝોનમાં નિયમસર પરીક્ષા લેવામાં આવી ન હતી, જેની ફરિયાદ કેટલાક ઉમેદવારોએ કરતા પરીક્ષાને રદ કરવામાં આવી છે। આ ગેરરીતિ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જેટકોના કોઈ અધિકારી સંડોવાયેલા હશે તો તેની સામે પગલાં લેવાશે। પરીક્ષા રદ થતાં ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। કેટલીક જગ્યાએ ઉમેદવારો ધરણા પર બેઠા છે। દરમિયાન જેટકોએ પરીક્ષાની તારીખ જાહેર કરી છે। હવે પોલ ટેસ્ટ 28 અને 29 ડિસેમ્બરે લેવાશે। અલગ અલગ 6 જગ્યાએ પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોનની લેખિત પરીક્ષા 7મી જાન્યુઆરીએ લેવાશે। આવા સમાચાર હતા મિત્રો। બાદમાં જે આ સમાચાર આવ્યા એ પરથી થાય છે કે 2000ની નવી ભરતી થશે એવું આ સમાચાર તરફથી જાણવા મળે એવું છે। બીજી તરફ આપણે જોઈએ તો પોલ ટેસ્ટ માટેની પણ તારીખો આપી દેવામાં આવેલી છે, તેના પણ સમાચાર આપણે જોઈ લઈએ। તો મિત્રો, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત સહાયકની ભરતી માટે પોલ ક્લાઇમ્બિંગ પરીક્ષા બાબત જાહેર ખબર પણ આપવામાં આવી દીધેલી છે કે ભાઈ એનસીવીટી પરીક્ષા પાસ કરેલ હોય તેવા એપ્રેન્ટિસ લાઇનમેન કે જેની ઉંમર 13/3/23ના રોજ અનામત સંવર્ગ માટે 40 વર્ષ, બિન અનામત સંવર્ગ માટે 35 વર્ષની વય મર્યાદા પૂર્ણ કરેલ ન હોય તેવા તાલીમાર્થીઓને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટનું આયોજન જેટકો સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા દર્શાવેલ સમયપત્રક મુજબ કરવામાં આવેલ છે। 28 ડિસેમ્બર, 29 ડિસેમ્બર 2023, સમય સવારે 8 વાગે। જેટકો વિભાગીય કચેરી, 220 કેવી સબસ્ટેશન, કોલોની કમ્પાઉન્ડ, જેતપુર રોડ, પિંપળી, જિલ્લો મોરબી 363642। તો જણાવાયું હતું કે ભાઈ લાયક તાલીમાર્થીઓને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે કોલ રજિસ્ટર પોસ્ટથી સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા
રવાના કરી દેવામાં આવેલ છે. તો તમારી જે તે વર્તુળ કચેરી લાગતી હોય ત્યાં પણ તમે તપાસ જરૂરથી કરી શકો છો. જે ઉમેદવારોને 26 ડિસેમ્બર સુધીમાં કોલ લેટર ના મળેલ હોય તેવા તાલીમાર્થીઓ એપ્રેન્ટિસ તરીકેનો નિમણૂક પત્ર, એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા બાદ રિલીવ ઓર્ડર, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, જરૂરી અસલ પ્રમાણપત્રો, તેમની સ્વપ્રમાણિત કરેલ નકલ સાથે સુરેન્દ્રનગર સર્કલ હેઠળ એપ્રેન્ટિસશીપ પૂરી કરેલ હોય તેવા ઉમેદવારે સુરેન્દ્રનગર સ્થળ પર સહાયક સચિવ કે નાયબ અધિક્ષકનો રૂબરૂ સંપર્ક કરી કોલ લેટર્સ મેળવી લેવાના રહેશે. પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ પૂર્ણ થયા બાદ કોઈપણ ઉમેદવારની દલીલ કે ફરિયાદ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી આવું અધિક્ષક ઇજનેર પ્રવહન જેટકો વર્તુળ કચેરી સુરેન્દ્રનગર દ્વારા જણાવવામાં આવ્યું છે. આવું ને આવું સેમ ટુ સેમ તમારું જે બીજું સર્કલ છે, મહેસાણા સર્કલ હોય, વડોદરા સર્કલ હોય, તો ત્યાં પણ તમે આવી રીતે તમારું સંપર્ક કરી શકો છો. બસ એ જ. આભાર સાથે જય હિન્દ, જય ભારત.